રાજકોટમાં એક કાકા ખુલ્લા ઢીલે બેંકમાં લટાર મારતા જોવા મળ્યા. અસહ્ય ગરમીમાંથી પણ થોડી રાહત મળી છે તો સવાલ થવો સ્વાભાવિક છે કે શર્ટ અને ગંજી કાઢીને આ રીતે બેંકમાં જવાની ફરજ શા માટે પડી? ચાલો સાંભળીએ કિશોરભાઈ આ અંગે શું કહી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકમાં અમને ઓપ્શન ઉપર બેહાડ્યા હતા અને મારા મિસિસના નામનું મીનાબેન કિશોરભાઈ જાદવ એના નામનું ઓપ્શનમાં અમને ફ્લેટ લાગેલો અને એ લોકો ઉપર અત્યારે કેસ ચાલે છે બિલ્ડરનો. એટલે 25 લાખ રૂપિયા અમે ભરેલા હતા અને મને કોઈ જાતની કોઈ નોટિસ બોટિસ આવી નથી અને એમને મેં આ લોકો એમ કહે છે કે તમારા ફોરફીટ રૂપિયા થઈ ગયા. તો મારે શું સમજવાનું? મારી આ મરણ મૂડી છે. હું આ કેટલા દિવસ લગભગ અત્યારે હું આ સતત 6 દિવસથી અત્યારે તો ધક્કા ખાઉં છું અને એની પહેલા હું આવી ગયો હતો. મારે પૈસા મારા પૂરા વ્યાજ સહિત પૂરા જોઈશે. નકર હું આ લુગડા કાઢીને હું તો અહીંયા બેસી જઈશ. મારે શું છે? મારી આ મરણ મૂડી હતી. તમારે શું કરવાનું? કોઈ એમ કે 25 લાખ રૂપિયા તમે જુગાર રમવા તો બેઠા નથી. ચાલો ભાઈ 25 લાખ રૂપિયા હારી ગયા અને 25 લાખ રૂપિયા અમારે વયા ગયા. એ તો કોઈ વસ્તુ બનતી નથી એની અંદર. અને એમને કહી દે નાના માણસને માંડ છોકરાના મોઢામાંથી ભેગા કર્યા હોય અમે કાઢી અને અમે તમે એમ કે 25 લાખ રૂપિયા જો અમારા ફોરફીટ થઈ ગયા તો અમારે શું કરવાનું?